પેરિસ ઓલિમ્પિકમાં જેવલિન થ્રો સ્ટાર નીરજ ચોપરાએ સિલ્વર મેડલ જીત્યો છે, જેથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નીરજ ચોપરાને અભિનંદન પાઠવ્યા છે અને તેના વખાણ કર્યા છે. FMCG અથવા ફાસ્ટ મૂવિંગ કન્ઝ્યુમર ગુડ્સ કંપનીઓ હવે ભાવમાં વધારો કરવા જઈ રહી છે. આ કંપનીઓ વોલ્યુમ ગ્રોથ જાળવી રાખવા માટે ભાવમાં 4 થી 10% વધારો કરવાનું વિચારી રહી છે. નીટ સંબંધિત પરીક્ષામાં આંતરરાજ્ય લિંકને સંડોવતું મોટું કૌભાંડ ખુલ્યું છે, જેમાં CBIએ નીટ કૌભાંડના આરોપી દીક્ષિત પટેલની જામીન અરજીનો વિરોધ કર્યો છે. ગુજરાતમાં આગામી 5 દિવસમાં છૂટાછવાયા વરસાદની આગાહી છે, જેમાં વડોદરામાં 3.2 ઇંચ વરસાદ પડ્યો છે. રાજ્યમાં હાલ કોઈ વરસાદી સિસ્ટમ સક્રિય નથી. નડિયાદ ખાતે આવેલા ખેડા જિલ્લા પોલીસ વડાની કચેરીમાં ફરજ બજાવતા SI ₹5 લાખની લાંચ લેતા ACBની ઝપટે ચડી ગયા છે. ₹40 લાખની લાંચ માંગ્યા બાદ ₹5 લાખમાં નક્કી કર્યું હતું. ખેડૂતની જમીનના સુધારામાં વિલંબ બદલ હાઈકોર્ટે GPCBનો ઉઘડો લીધો છે. હાઈકોર્ટે આ કેસમાં 20 લાખના વળતરનો આદેશ કરેલો સુપ્રીમે સ્ટે આપેલો હતો. પાકિસ્તાનના વિજેતા ખેલાડી અરશદ નદીમ પાસે જીત સેલિબ્રેટ કરવા પોતાનો ધ્વજ ન હતો. નીરજ ચોપરાએ તેમને બોલાવ્યા અને બંને ભારતીય રાષ્ટ્રીય ધ્વજ સાથે પોઝ આપ્યો હતો. ભારતીય પુરુષ હોકી ટીમે ગુરુવારે પેરિસ ઓલિમ્પિક 2024માં સ્પેનને 2-1થી હરાવીને બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. હોકીમાં ભારતનો આ ચોથો બ્રોન્ઝ મેડલ છે. દેશે ઓલિમ્પિક ઇતિહાસમાં સૌથી વધુ 8 ગોલ્ડ અને 1 સિલ્વર મેડલ પણ જીત્યો છે. બાંગ્લાદેશમાં હવે નોબેલ પુરસ્કાર વિજેતા ડોક્ટર મોહમ્મદ યુનુસનું શાસન હશે. તેમની ટીમે સત્તા મેળવી લીધી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ તેમને અભિનંદન પાઠવ્યા છે અને ખાસ સંદેશ પણ આપ્યો છે. વોલ્ટ ડિઝનીની સ્ટ્રીમિંગ સેવા ડિઝની હોટસ્ટારને મોટો આંચકો લાગ્યો છે. 29 જૂન 2024ના રોજ પૂરા થતા ત્રીજા ક્વાર્ટરમાં તેના પેઇડ સબસ્ક્રાઇબર્સમાં 0.5 મિલિયનનો ઘટાડો થયો છે.